ખખડધજ થઈ ગયેલો આ બ્રિજ નવો બનાવવા સ્થાનિક લોકોની અનેક રજૂઆતો અને તંત્રએ માત્ર સમારકામ કરી સંતોષ માન્યા બાદ આટલી મોટી દુર્ઘટના બની ગયા પછી આજથી ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને છતાં જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે તેવું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તૂટી ગયેલ હોય જેના પરિણામે આ રસ્તા ઉપર વાહનની અવરજવર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું ઇચ્છનીય હોય જ્યાં સુધી ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગો પર રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટ ડાયવર્ટ કર્યો છે। તદુપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઈને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે।